મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જેપુર ગામે ફ્રીજ બ્લાસ્ટની ચકચારી ઘટના બની છે। ગેસ ચાલુ કરતા જ રસોડામાં ધડાકાભેર ફ્રીજ બ્લાસ્ટ થયું હતું, જેમાં પિતા પુત્ર ગંભીર રીતે દાઝ્યા છે, જ્યારે પત્નીને સામાન્ય ઈજા થઈ છે। પ્રાપ્ત માહિતી મુજબ વિજાપુર તાલુકાના જેપુર ગામે ફ્રીજ બ્લાસ્ટની ઘટના સામે આવી છે। ગેસ ચાલુ કરતા જ રસોડામાં ધડાકાભેર ફ્રીજ બ્લાસ્ટ થતાં પિતા ગિરધરભાઈ પટેલ અને પુત્ર મૌલિક પટેલ ગંભીર રીતે દાઝ્યા હતા, જ્યારે પત્નીને સામાન્ય ઈજા થઈ હતી। બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે રસોડાના બારી દરવાજાના કાચ તૂટ્યા હતા, સાથે જ ઘરવખરીને પણ નુકસાન થયું હતું। ઘટના બાદ પાડોશીઓએ તાત્કાલિક દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો। ગંભીર રીતે દાઝેલા પિતા પુત્રને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી બ્લાસ્ટ થવાનું શું કારણ હતું તેની તપાસ કરી રહી છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।